બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। જોડિયાથી બાટીબનો રોડ ધોવાઈ ગયો છે તો રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહાર બંધ થયો છે। જડિયા અને ભાટીબના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। બાજરી મગફળી જેવા પાકને નુકસાન સર્જાયું છે। જગતનો તાત ફરી ચિંતાતુર બન્યો છે। શ્રાવણમાં મેઘરાજા ધડબડા બોલાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। જાડિયાથી ભાટીબનો આ રોડ છે તે ધોવાયો છે। રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। વાહન વ્યવહાર બંધ થયો છે। જાડિયા અને ભાટીબના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે બાજરી મગફળી જેવા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે રીતે સિસ્ટમ યથાવત છે। 3 સિસ્ટમ જોવા મળી છે તેને લઈ ભારે વરસાદ જોવા મળશે તો ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તબાહીના આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના તબાહીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રોડ રસ્તાઓ ધોવાયા છે, ખેતરમાં પાણી ઘૂસ્યા છે, પાકને નુકસાનની ભીતિ છે। જાડિયાથી ભાટીબનો રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે ત્યારે રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। તો ભારે વરસાદના કારણે પાણી થયું છે બનાસકાંઠાનું ડીસા। જી હા, ડીસામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। અલગ અલગ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરાના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરો તરફ જતા રસ્તાઓ પણ ડૂબ્યા છે, રસ્તાઓ ધોવાયા છે તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે બનાસકાંઠાનું ડીસા પાણી થયું છે।